તારો ધંધા દા બાંધવાના. તારા જો કે પેલી બાયડી બાપડી કોક કરે હા અને છોકરા અને આ છે ને એના વાવતે બેહી રહ્યું છે. તમારે કરવાનું છે હું કોરો લઈને મારવા છોકરા કોરો ઓલા ખાડાવાળા ખેતરમાં તમારે કરવાનું હું તળાકા ને ભડાકા હજુ ભડાકા બાયડી આવી તારના મારા ઘરમાં તમારા રાતના દાડો ટેટા તમે ફોડો છો અમારે ખાવાનું હું મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. આઈ બાયડી તારના મારા ઘરમાં તડાકા ને ભડાકા જ ચાલુ છે આજ સુધી. તમારો છોકરો છો છે એને બોલાવો કે નહીં નોકરી ખબર જો પડે છે મારો છોકરો નોકરી જાય છે મારો. લાગે છે નવરો હોય કોને જે તું બોલે નહીં હા, લીધા. મજૂર મારો આખા દાડાનો ભૂસો. તમે ખાવાનું ઠેકવાનું પડતું નહીં. બાયડી મારા બાજુ બેની છે. મેં ટોકો પાડે કે ભાઈ તો છે આ બચારો મને બૂમો પાડે કે બાજો બાજો હું બાજો. પણ આ કરા છે હું મોટી વાવ કોઈ હવે કરે એ તો ના બેહી રહેશે. સમજી જાય હવે નેની છે તો જોવો હું જોવે? તું એ આવડું નવડું એના બાજુ ખેંચવા માંડ્યો. જોવો નહીં બતા તને ફોનનો જોતો જમાનો, ફોન જોયા વગર ટાઈમ જાય. હા હો તો જોયો એ બધા ભાઈ ફોન જોવાનો હોય, કોમ કરવાની હવે વાતો મારી નહીં ડોસી કરતો. ઘેર જોવો જ છે લ્યો અત્યારે હું મજૂરી અમે કરી કે મારી ડોશી ઘેર જોવા આવા નાવાસી કરતો અહીં મારા અંગાત આવી. જોવો તો ખરું જ ને બધું ઓછી તને. કદાચ ફોન પકડે તો ચાલે. મારા ઘેર તો ફોન વાળી બાયડીઓ ચાલે. મારી પેલી વહુ ચારની કલાકની લુગડો હા તમે ધોવા જોવો દેતી. તમને ખેતરમાં તો રહ્યો લુગડો ધોવા છે. ઓહો, એ તો નાના કલાકનો ફોન મચેડું છું મોય. અને ધડાકા ને ભડાકા જ જો કરીશું એ તડકા ફોનમાં. ભડાકા તાર ચાલે જ શીખે તાણ આ એ ખેતરમાં જ ઊભું જોતો. થવું પડે. અરે નો થાય તારી બાયડી થતી છે પેલા ખાડાવાળા ખેતરમાં તમારા જેવી પાણી નહીં ભર્યું નહીં ભર્યું લાવ પીપળો કાપી નાખું બધો પીપળો તો હું કાપો. તાણ? મારા ડોહો હમણાં જ લાયો હો બાપડો. લાવ હા, છે મારા ડોહો ખેતરમાં તે. જવું હો. નાની બાયડી બોલ બોલ કરવાનું બધું અને તું ખેતરમાં હાલ નાલ હેડકા ગો બાપના ઘેર ઠેલા નહીં ભરી જવું. જતી રહેતી. ભરીને જવું નહીં. તમે જતા ખેતરમાં ખાટલા આંગળી બાટલા નહીં બધું મારો. ઊંધી કોઈ જ નાખો. રહેવાનું તમારે જે થાય કરી લેજો. તો બસ. ઓના ખાટલા બાટલા નડતી જ નહીં. હવે ખાટલા નહીં અડવાનું. ઉપર એક ઓહો. ખાટલો ઢાળીને જ ઊંઘે હું જો. થઈ ગયો બધો હા મોટી હું લીધું છે, હું લીધું. એક ચામુલી હોય તો તે ખાટલો તોડી નાખો, ખાટલો તોડી નાખો. તમે કોઈ કહેતા નહીં, ગયડા થઈ. નહીં તો મફતમાં આયા તા ખાતો પંદર તો સોનો પાછો. એક આવો છે ખાટલો. ઓવા. પણ આ ખાટલો રાખશે તો ના બેહાન વહુ એ આપણી. તો જોવા શીખવાડે તો તળાકા ભડાકા એ બધું જોવા ના પડી ને બેહવાને ખોટ ને તાણાને ફોનમાં તો જોતો કરે તો ને. સંખ્યા પેલા કરે આને કોઢું નાચાવો, કોઢું પાડી જાય છે, ડડિયો પડીએ. ઓ, મોં પુજારી આઘું નાચાવો, ના. ના નવાઈનું કોઢું લઈને આયા તો કુદા કુદા કરશી. હા, નવાઈનું હા. નહીં પેલા ખેતરમાં એ જતો હંગાત રહેનો. ના હેડો ઓકો થો હેડો અમે પછી તો નીકળ. મારે પછી નહીં ઓકું થાય તમે થો બરાબર એ હેડો. તો કરશે પછી ના તળાકા હે ભડાકા આના થી. લઈને જવું હો અમારું ધણી રૂપિયા લાવે કે આલશે અમને. એ તો બધું કરશે આ એનો. હેડો ડોહા આપણે બે જતી રે જા બાપના ઘેર હા, જો. બાપના ઘેર રતી નહીં રતી. નહીં જાઉં જો તમે જો બાપના ઘેર જતી રહેજે જોવું ના એ બપૈયો ખાજો હેડો હા અત્યારે બોલાય નહીં બહુ પાછું ઘર ના પાકે છોકરાનું. પણ આ છોકરાનું તો કશું હેડવા નહીં દેતી ડોહા તમને ખબર હે આ તો હું ના અત્યારે બોલું તો- ને આ તો હું ના બોલું ને તો આપણને ગોઠે એવી નહીં ને હારું હારું બનાવીને ખાઈ જાય પેલી વહુ મારી મોટી હુક હેડી તમને હું ખબર કદાચ છે ખરું અત્યારે જમવાનો પાછો તમે બસકા ભરી જતા રહો તો અમે ઘર પાકા બસકો આપણા. ભરીને જતી રહે તો મારે લાવવામાં તાકાત છે મારા છોકરાને કહું એ તો પાછો જ આવું પાછો હા. આ બપોરે બે તોડી મેલ્યો હું હા, ડોશી બપોરે કઈ અમારે ટાઢી થાય થાય. બપોરે એક ખાઉં અને એક મારે મોટી વહુ હા, મોટો છોકરો વહુને ખવડાય. એને જ હા, બહુ ખબર પાવર કરે, બહુ પાવર આપણે ના કરે પાછું. પેલી લેટવી તો હાલવું જ નહીં ના ડૂચો તમે ભરે તો ડોહા ઓવા ચાચી તું હું કે કેવું લાગે મેઠું લાગે નહીં લાગતું. મેઠું હશે એ ગરપણ વાળું છે ડોશી. જે આપણે બે ખાઈ જઈએ ને એક બે લઈ જઈએ ને પેલી મોટી અત્યારે વહુ ને જમવાનો છે બહુ બોલાય નહીં પાછા અત્યારે તો કેવું ખબર આ ઠેલો લઈને હેઠતો થઈ ગયો અમારે ઘર ભાગા તો આપણે. હા મને એના વિશે નહીં કહેવાનું મને બાવરી ચડી જાય હે મને એવું નહીં કહેવાનું ને તો હું મારવાની હું એક દાડો ના મારાય અત્યારે તો. ના તમે બહુ ખેંચો ને તો મારા તમારે હરખાઈ નહીં આવે ડોહા પછી આ તો પૈણવા કાઠું નહીં પડતું અત્યારે તો. એ તો છોકરો મારો હારો હો મળશે દાગીનો ભાવ વાપરે છે ડોશી. દાગીના તો અત્યારે બંધ કર્યા હે ડોહા તમને ખબર ના હોય તો હું એક ખાઈ જાઉં ડોહા હોય તો. હા, ખાઈ જા ડોશી તો તો અમે કાઢી લેતી નહીં નથી. આ નહીં પોણી. જોઈ ગયા ને બસ લા તો પાકડી લૂકી દો પાકડી બગર તાણા લુખું જ પડે ને તાર ડોહા તો સીન લાગે આપણને ધોઈ કાઢ્યો ના લાગે. હા તો તમે જો તાર હું તો બેહી ખાઈ આવું શાંતિ વો ખોઈ ખાવું હોય તો મને ખાવાની મજા આવશે આજ તો જેવું ખાવું હોય તો પાડી જ નહીં જાય ને જેવા ના 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 જેવા જેવા ડોકા કરો સજી તો પછી તો બપાયું ખાઈને પેલા ચેવી મારું છું શાંતિ રાજ
પૈયાની પઠમ ને પઠમ તને ખાવ ને એવી મારું શાંતિરાજ એટલે ડોહો ચક્કુ જ ના આલી જ્યાં ડોહો જતા રહ્યા હું કોઈ કર્યું ડોહો શીખર રાતે બધી ખોડ જ હોય નાખી લાગે એટલે ગળ્યું મધ જેવું હતું પણ આ એક છે ને એ તો મારી વહુ ઓલે હંતાળી લેજો પણ પેલી તો આલું જ ના તળાકાન પડા ખાવામાં આમ કરી ને તો ના આલું પણ મારે પેલી મોટી વહુ કોમ બહુ કરે હઈ ને હંતાળીને આલવાનું હોય બાપી ડીશમાં બેહીને ચી ખાય ઘરમાં ઘરમાં ના આપે હવા દે કશું નહીં બસ ફટફટ ઓયડી વાસી દેશી હું ખેતરમાં જતી રહું એટલે બહુ હેરાન કરે મારી બાયડીને બચારીને એ બોલતી નહીં અને આ તો એ બોલછી તે જોડે ભગવાને આ કળા આલી હોય કોકડાની એકલી વન હતી એટલી તો પાવર કરશી પણ વધો નહીં હોત તો જો એવી હેરાન કરવી હે ને એટલે આપ સુધરી જશે જશે આ બધી ધરો ગોદાયેલો ખેતરની બધી આમ દાંતેડી આલો અને ગોદબરા વચી ને ખબર નહીં મારા બાઈ નજર લાગે એ તો કવા ઊંચો એને ખબર નહીં કવા હાહુ ચો જોઈ છે હા લઈને તારો એક વસ્તુ લાવી હું હા આ લાવી હું જલ્દી આવજે હા પેલી લેટવી રાહત જોઈ રહી છે હો હા ના હાલ જ કોમ હા જલ્દી છે ફટાફટ હા બાપા ગે કંટાળ્યો ને એક તો ખાટલાય નહીં ખાટલો થાય કે એ ડોસીઓ આમ લઈ જાય કાપવા કરી જાય તો છોકરા વહુએ ડોસીઓ બાગ કરી છે કેટલી ચિંતા છે ઊંઘવાનું તો મારતો ખાટલા વગર ઊંઘવાનું તો તો આવ્યો છે મને ઊંઘવા દે આરામ કરવા દે કોમ કરી હું થાકી કેટલી ચિંતા છે ઘરની બહુ ચિંતા આ છોકરા હું બે પેલા બાગ કરે મોટા છોકરાની બહુ બાપડી કોમ કરે છે તો હું આવા વાત બીડીઓ કેટલી છે મોટા છોકરાની બહુ સારી છે એ કોમ કરી જાય નાના છોકરાની તો મારા જે ફોન આખો દાવે શીખે મોટો ફોન લઈને બેસી જાય ને જો બીજું કશું ને આવડતું નહીં ફેશન વાળી છે શું કરવા ફેશન વાળી રાખવી તો પડે શાંતિ મારે તો બહુ બોલાય નહીં બોલવા જવું તો મને બસકો લઈને નીકળી જાય તો મારે તો માપમાં જ રહેવું પડે અત્યારે કેવું છે પાછું અમને કઈ બોલાવું પણ આવતી નહીં અને પેલી લેટની ગંધ આવશે ને એટલે આમ તરવડ દોડીને આવી જશે હજી કર આવું કરે જલ્દી આવે સારી વાત કહીને ભાગ કરાવવાની છે હું બેહું અને એને ખવડાવી દઉં કઈ એની ખાવા જ નહીં દેવાની હેડ જલ્દી પાડી જાય ઘોડા આવી ગયો ત્યાં તો જલ્દી અલી પપ્પા હું લાઈ જલ્દી કાપીને ખાઈ જજે પપ્પા મારા માટે લાવ્યો ઓબા અને મંગુ તો જવા દે તું હું કામ મંગુડીનું નામ નહીં મારા આગળ મંગુડીનું નામ નહીં લેવાનું તારા ના ગોળી આપણે ખાઈએ નહીં ના પછી મંગુડી તો ખાટલા હુંડી કોઈ પાડી દીધું તો તને ખબર ના તો લુગડો તો ના આવી દીધી તારા મંગુડી તો પાડે હોય હેઠો એના બાદ કરો ફોટો હું ના કરો તો ના કરો કોઈ નહીં હું નહીં કરું એવી ફોટો બગાડો મને કેટલું બોલી જાય કેટલું બોલી તને ખબર હું કોઈ ખાઈને આવી હું ઓબા થોડું ખોલ્યો ના મને નહીં ખાવું બાબા આ પેટ ભરાઈ છું પણ આ સોડવીઓ મંગુડી ના બતાતી તું ના સોડવીઓ પેલી બાદ ઉકેડા જઈ જાય છે એક વાત કહું આપણે મંગુ ગમે તેવી નહીં પણ આપણે ભાઈ ઈના જેવું નહીં થવા પણ એની જેટલું બોલો મને જેટલું બોલો કે મને જેવું રાખો એ તો આજ નહીં તો કાલ સુધરશે આજ નહીં તો કાલ સુધરશે હું આ તો પપ્પાઈ તો ગરીબ મોડે તને હારા શીખર આ ઘરમાં પડલાદર બધી ના છાતા એવું લાગે ઈના એટલું ગરીબ હો કે આ પપ્પાઈ મંગોલે તો મેલું હા અરે તું મંગો ના કરે તું ખાઈ જા બધું ના કશું નહીં હું એક પાકા તની છોડી છે ને અરે એ તો ખાઈ પાડા જેવી થઈ તું હું કઈ જઈ અને તો નાટક કોણ વધારે પોકા એટલે કહું તું તા દરેક ખાણે જીવન પીરો હારું કરી ખાજે હો આજ નહીં તો કાલે રે સુધરશે એના મગજમાં બધું બેસશે કશું નહીં એ તો જબર છલમક છલોસાન બરાકન ભડાકત કરે ફોનમાં જોજ કરે તું ખા હું જોતી આવું કઈ નહીં આપતી તો નહીં ને બધું ખાઈ જતી ને આવવાનું નહીં કીધું હારું જોતો વાહ ઓને બહુ દયા આવે દયા તો તારે કોઈના પર ખાધા જેવી જ નહીં આવતી ના હોય કે બસ
જાતી તો નહીં ને કઈ લેટવી ઓછો નહીં અત્યારે તો પાછો નહીં આવી ખબર હ ખબર હવે ડોશી બોલી જોયું ને કે નહીં જવું હાલ કે પાછો કોમ બગાડશી અને આ ડોહો શીખર આ ઝઘડામાં તો ઘેર ચા પીવાય નહીં આપતા બોલો હું કહેવાનું મારે હા તો તાર સ્વાદથી ખાઈ લે તો ચા તો નહીં હોય તો હું મેલું તું ચિંતા ના કરે ડોહા શીખર તો જતા રહે ખેતરમાં જતા રહે બાયડીવાન તો કોઈ નાના કોઈ કોમ જ કરાવવું નહીં બસ એ વન જ કોમ કરવું હોય કે ડોશી તું હેડ પણ ડોશી તો બાપાની જ નહીં ખેતરમાં આ બધું હવે જોડે ગોદા પૂછ કશું કરવું નહીં આ કેટલું બધું ઊંચી હેડી હોય અને ડોહો તો આખો દાડી પેલા ખેતરમાં જશી ને પણ એમ નહીં કહેતા કે ડોશી ભગવાન લઈ લે તે તું તારા ટેકો થાય એટલો બે વહુ એક છે એ મોટી વહુ ઘરનું કરે નાની વહુ હંગાત આવે તો હું વાંધો હોય પણ ના ડોહો તો શું કહેતા નહીં બસ અને ડોહો તો વાય હુઈ જા આ ડોહા ઘેર ખાટલા નતા તે વાય હુઈ જવું પડે ડોહો તો જાગતાય નહીં જેવા ઊંચ્યા હે પણ આ ડોહા જબર ઊંઘ આવી હે તમે તો વહુનો કોઈ વહુને ટેન્શન નહીં ખુ અમાર ઊંઘવાનું જ છો પેલું તો એ ખાટલા નહીં તો આ ખાટલા અરે ને ખાટલા આપણે બે તો હું હવે ખાટલા બે જે નાના છોકરા વહુ ની ઊંઘી નેના છોકરાને વહુ ઊંઘે નેના છોકરાને વહુને તો કોથરો પથરી કી હોય હુઈ રે ધરો હારી થઈ માં હુઈ જા મારે તો એવું ના કહેવાય પાછું હું કહું તો તમે મને બોલવા દેતા નહીં હું કહેવાનું કયો ચાની પીવાનો હેડો હું કહું તો બેફા દે મને ઊંઘવા દે તું કહેતા ડોલું આવી ગયું હું ડોલું આવી ગયું ડોહા તમારી ઊંઘે છે પેલા કુકડા જેવી ઊંઘ છે તમારી ખબર પડતી ને જો હોય હું જો ચાનો ટાઈમ છે ખબર નહીં પડતી હવે હુઈ ગયા જઈ ખેતરમાં કોઈ હુઈ જશે વોક કરી થાક લાગ્યો તો થાક તો લાગે હું તો ના મને સોના મને નાવા સુધી મમ્મીને બોલાવું વાતો બોલ્યા કરતા તો બહાર બેઠી તો કહું જોઉં પેલો આઈ ના દે તાને આ વાહણ શીખે તો ખબર વાતો પેલા ભાણા બોલાવો ને તમે હું કરો હા મોય આ ચા મેંદી નથી તો ખબર નહીં તો હું મેલું તને બોલાવતા ભાણા જા હું ચા મેંદી તો ઉકળી ગયો પીવાનો ચા શું વાયરો કરવા આવી બહાર એ તો તાપ લાગતો તો બહાર આવી વાયરો ખાવા કો બેઠા બેઠા હા તે ફટાફટ ખાઈ જા પેલી આવતી છે પાછી એટલે હું ફટાફટ ખવડાવો બા મોય ફટાફટ બપૈયા બે જણા લેટો ખો આ ડોસલી તો અમે નિહારી મને નહીં રાખતી બપૈયું હું લાવી છું ની ખાતું બાયડી ઓલે લાવી તું જો કોણ કરે તો તને ખવડાવવાનું હોય ના કરે ખવડાવવાનું નહીં ખાવા કરે એ તો ઇનસ ખવડાવવું હોય ઇનસ ખવડાવ તું કહેતી હતી કા મંગુર ખવડાવ જેવું હોય હા ખાવા ને નહીં ખાવ આપણે એટલે ચા પી લઈએ બાંધુઈ ને હું કે અહીં ખાઈ હા બોલાય તું લેટવી છે ખાઈ જા બધું બીજરા ચાઈ ચબડા ખાઈ જા બધું ખાઈ જા બધું હા તું તો લેટવી છે જાની ના વાદે અમે તમે પાછી લેવાનું તો નહીં ઘર માં આ સિફર ખાઈ જા મને પપ્પા ના વાવ હવે ચાઈ ની પીવા ખાઈ જજે બધું ચોરીને છોડ દે આ ચાઈ દી માં હેડા બખાડા પર મો તો ગમતું જ નહીં મજા પાય તમે સોય માર્કેટની ટક્કરી હોડે લે અંદર આતી ને આપણે પી લે હું મુઠુએ મારા જોડે વાઠોડા પીજે બેહી જો માં અંદર હું નવા કે લાવ ને બસ વાઠોડા હારું બને ખાઈ ના હું ઊભા જ એકલા તું ખાઈ જા બધું તું ખાઈ જા અને તને આવ્યું હવે તે લે પણ આને લે ખાવા માટે આમાં હોજા તો કોઈ ના ખાય એવું જા નહીં ખાવ આ તારી લાળ વાળી કોણ ના ખાઈ લે તું બોલ આ નાટક કરાવવાનો ખાઈ લે તમે છોકરા આબે કયો હારું કોઈ મને આલતો નહીં આ તારી બધી લાડ થઈ ગઈ હવે આ લાડ પડી કુ ખાઈ ખા આ તમારી પડી એટલે પાછળથી મને આલો હો હું તો ખાઈ ના આવી તારા જેવી નહીં આ લેટો હો તારી ખબર માંગો ઓ લઈ બદલી જ વાંકો ચાપી કે જોડજો પેલા બહાર થી આગળ આ કદે રાખી એનું કાપી આવ પછી છે ના ખાવા બપોઈ કાપી આવ ના આ ગઈડી તો અઠવાઠા બપોઈઓ ખાય પણ આ બપોઈ તો હું ખાઈ ને શેલીવાનું આખી બપોઈ કાપી જ નાખું પછી ખાતી છે ના કોઈ એમ ખબર પડે ગઈડી મારો અમને પડે હું કાપી જ નાખું ભાઈ કોઈ જાની બકા જાની બપોઈ તો કાપવા દે કા ભાઈ બોલતા નહીં શીખર પેલી કજારી બપોઈ કાપવા દે જજે ચેડી ચેડી આ પેલી તમાર જાણી છોકરા નો બપોઈ કાપવા દે જજે કોઈ નહીં પાછી હા જજે બપોઈ પાછું આપરા આ ડોહા મોયા ના તો કદાઈ નહીં ન કાપી નાખી પડશે અરે કાપી દો છે તો હું સમજાવું છું હમતા દે કઈ ના હાલ મારે હાલ હું સમજાવું છું નહીં કાપી
જોજે તું